નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તલાટીની સેલરી, પોલીસ કોન્સ્ટેબલની સેલરી અને રેલવે એનટીએલની સેલરી કેટલી હોય છે। તો આ બધી તલાટી અને પોલીસ કોન્સ્ટેબલની તથા રેલવે એનટીએલની કેટલો પગાર હોય છે મહિનાનો, તેના વિશે આપણે આ વિડીયોમાં ડિટેલ્સમાં વાત કરવાના છીએ। પણ જો તમે ચેનલ પર નવા આવેલા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમને અહીંયા નવી એવી અપડેટ મળતી રહેશે। વિડીયો આવા જ તમને રિલેટેડ એવા વિડીયો એજ્યુકેશન લગતા પણ મળતા રહેશે। તો તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો વિડીયો, તથા વિડીયો પસંદ આવે તો લાઇક કરો। અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ઓફિશિયલ બનાવેલી જ છે કે ઓફિશિયલ 2024। તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જઈને પણ ફોલો કરી શકો છો। અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે આપણે મેસેજ કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની સેલરી। તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલની જે સેલરી હોય છે સ્ટાર્ટિંગ છે તે 15,000 હોય છે, અને જે એન્ડમાં જે લાસ્ટ સુધી કદાચ 60,000 સુધી પહોંચી શકે છે, જો તમારું પ્રમોશન વગેરે થાય અને ઉંમર વધે તેમ। જો સ્ટાર્ટિંગ હોય તો તમારે 15,000થી ચાલુ થાય, 15થી 20,000। પછી તમારી જેમ એજ થાય, વર્ષ 1, 2 વર્ષ, 3 વર્ષ, એ રીતે તમારી જે સેલરી છે એ પણ વધતી રહે। તો હવે બીજા નંબરમાં વાત કરીએ મિત્રો આપણી તલાટીની સેલરી। તો મિત્રો તલાટીની સેલરી પણ એટલી જ હોય છે પોલીસ કોન્સ્ટેબલની સિમિલર। તો 20,000થી 80,000 સુધી હોય છે। સ્ટાર્ટિંગમાં 20,000 હોય છે, અને પછી જેમ 5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, એ રીતે પોતાની જે 2-3 હજાર મહિનાની જે સેલરી હોય છે તે વધતી રહે છે, અને 20,000થી 80,000 સુધી મેક્ઝિમમ જઈ શકે છે। હવે વાત કરીએ મિત્રો આપણે રેલવે એનટીએલની સેલરી। તો મિત્રો રેલવે એનટીએલની સેલરી જે હોય છે તે 20,000થી 50,000 હોય છે। પોલીસ કોન્સ્ટેબલ તથા જે તલાટીની છે તેના કરતાં તો થોડી ઓછી છે, પણ સ્ટાર્ટિંગમાં વચ્ચે બધું બરાબર છે। તો 20,000થી 50,000 સુધી મેક્ઝિમમ હોય છે। તો 20થી 50 એટલે મેક્ઝિમમ તમારી 50 જ થઈ શકે મિત્રો। અને જો તમારે તલાટી હોય તો 80,000 થઈ શકે। તલાટીમાં અમુક ટાઈમે 1.5 લાખ સુધી પણ જાય છે મિત્રો, પણ એ અલગ ગુજરાતની બહાર હોય છે। ગુજરાતમાં મોસ્ટલી 80,000થી 1 લાખ સુધી જાય છે। અને રેલવે એનટીએલની જે સેલરી છે તે 20થી 50 હોય છે, મેક્ઝિમમ 50, અને સ્લોએસ્ટમાં 20થી 15,000 હોઈ શકે। તો જેમ ઉંમર થાય એમ તમારી સેલરી પણ વધતી રહેશે। તો ધન્યવાદ, થેન્ક યુ ફોર વોચિંગ। અને તમને કોઈ બીજા વિડીયો વિશે જાણવું હોય, બીજા કોઈ પણ ડિટેલ્સમાં જાણવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, તેના વિશે પણ વિડીયો બનાવીશ। તો ધન્યવાદ મિત્રો વિડીયો જોવા માટે।